તો આ તરફ મોરબીના નકલી ટોલ નાકાથી કરોડોનું નુકસાન થયું છે। નકલી ટોલ નાકાથી 66 કરોડ 60 લાખ 18,270 રૂપિયાનું નુકસાન થયું। વાંકાનેર વઘાસિયા નજીક હતું આ નકલી ટોલ નાકું, જ્યાં નકલી ટોલ નાકાથી કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। નકલી ટોલ નાકા અંગે તપાસ થયો છે, જેમાં ખુલાસો થયો છે। તો કાયદેસરની ટોલ નાકાની કંપનીએ આર્થિક નુકસાનનો અહેવાલ સોંપ્યો છે। 4 ડિસેમ્બર 2023 સુધીમાં થયેલા નુકસાનનો રિપોર્ટ આપવામાં આવ્યો છે। તો નકલી ટોલ નાકા અંગે 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે। સિદ્ધસર ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરીશ પટેલ વઘાસિયા તથા ગામના સરપંચ સહિત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો આશ્ચર્યની વાત એ છે કે 66 કરોડથી પણ વધુના નુકસાનની વાત છે, તેમ છતાં પણ આરોપીઓ હજુ સુધી પોલીસ ગિરફથી દૂર છે। ત્યારે બીજી બાજુ વડોદરામાં બોરવેલમાં પડતા બાળકીનું મોત નીપજ્યું। કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના બોરવેલની અંદર બાળકી પડી હતી। શ્રમિકની બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં ઘરકાવ થઈ હતું। ફાયર બ્રિગેડની ટીમ બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી। તો આ તરફ ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં વધુ એક મોટી ખબર સામે આવી છે। સીઆઈડી ક્રાઇમે 8 લોકોના નિવેદન લીધા છે, ત્યારે અન્ય પ્રવાસીઓના નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે। અન્ય 50 ગુજરાતીઓ ટૂંક સમયમાં વિદેશી ગુજરાત આવશે। તો કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે। 40 લાખથી 1.25 કરોડ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીની ડીલ થઈ હતી। તો હાલ તમામ તપાસ હાથ ધરાઈ છે। બીજી બાજુ કબૂતરબાજી અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટી ખબર સામે આવી છે। કબૂતરબાજી કેસમાં ઋષિકેશ પટેલનું નિવેદન રાજ્ય અને કેન્દ્ર સરકાર તપાસ કરી રહી છે। તો ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। પકડાયા તે લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આખી આ બાબતની તપાસ કરી રહી છે। આપણે સીઆઈડી ક્રાઇમ દ્વારા અને ડીજી પણ આપણા રાજ્યના ડીજીએ પણ બહુ ગંભીરતાથી આ વિષય લીધો છે। એમના ઘરે જઈ ત્યાં પણ જવાબ લેવાનું અને બાકી આ જે આખી ઘટનામાં સામેલ હતા અને જે લોકો અમને વિદેશ પ્રવાસે લઈ જઈ રહ્યા હતા એની પણ લિંક અને લૂપ્સ માટેની ખૂબ સારી એવી ખૂબ જહેમતથી આ તપાસ કરી રહી છે। દિલ્હી સરકાર અને આપણી ગુજરાત સરકાર બંને સાથે મળી આ બાબતે ઇન ડિટેલ તપાસ કરી રહી છે।